એવરીવન વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે અમે જઈ રહ્યા છીએ. અમે મેન તો ટીમ બહાર કાઢ્યા છે. અમે સ્પેશિયલ કેમેરામેન બનાવ્યા છે મેચ રમવા માટે. એટલે મેચ જોવા જઈએ કેટલું દ્વારા સારા લોકો. અમારે ખાલી બ્લોગ બનાવવાનો એમનો સ્પેશિયલ કાઢી મૂક્યો. આ હું જો દ્વારા અમે જોવા જઈ રહ્યા છીએ. જીતી જાય એવી આશા છે અમને. પણ જીતી જશે. બહાર કાઢે છે મારા વાત થાય એમના પપ્પા જોડે એટલે કે હજી કે રાહાણી જેવું કરો એને કે રાજીનામું લઈ શકે. એટલે મેં તો મૂકી દીધું હતું પણ આરે એક્સેપ્ટ નહીં કરતા. મને મુકાઈ દીધું. એટલે આ ભાઈને મુકાઈ દીધું. અમારા કેપ્ટન બીજા કેપ્ટન સારા. એક મિનિટ એક ભાઈ બતાવ. હા જે પનોતી હતી. હા કોણ છે? આ ભાઈ પાછો આવી ગયો હતા. પાછો લઈને આવ્યો ને. એ તા તમે ઓનો લાવવાનું કારણ કહી દે. પૂરા આ પનોતી એની માતા બહુ પોકટ છે યાર. એને રાખવો પડે અમારે. રાખવો જ પડે ને. એક દાળ ખાલી નતો મોકલે તમે નતો કીધું 7 રનમાં 7 વિકેટ પડી ગઈ હતી અમારે. એનું રીઝન શું કરે? એનું રીઝન કહી દે ખાલી એકવાર. કેવડા પનોતી તો આ રહ્યો આખી ટીમનો. ઇન તો મેં બધાને ખબર છે કોણ છે. હા બધાને ખબર છે કોણ પનોતી છે. પકડા તને ખબર છે પનોતી કોણ છે. મન તો હું તો આજ કહું છું સૌથી મોટી પનોતી અમારી ટીમની. ઓગાને ખબર ઓગા પૂછીને પનોતી કોણ છે. મોટા મોટી પનોતી. હવે કપ લેવો છે. શું લેવું છે? કપ લેવો છે. કપ લેવો પાહો કે પેલો તો તું હેન્ડ બે આવ્યો છે. મારો ટ્રોફી વધારે છે તો કે લઈ લે એ મેં તને ટ્રોફી માં દઉં બરોબર. હું તો દુકાનમાં લઈ આલું તા જેટલી લેવી એટલી પીધા કેમ હું દુકાનમાં લઈ આલું ને. ના એ હું 100 રૂપિયા ભેગા કરીને ટ્રોફી આવે છે. હા રોય ને ઘેર તકલીફ છે ઘેર બતાવવાની અલે એ તો હું ભાભી સ્પેશિયલ જોઈ કે તમે આવું કરો છો કે ના 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 રિક્ષા મૂકી જવાનો ઉપરની રિક્ષા મૂકી હું ઉપર મૂકી જવાનો કે આગા મેં ચેમ્પિયન બન્યા. ચેમ્પિયન નહીં માપે એના કઈ ટ્રોફી આલો ગમે તે દુકાન મેલા પડીને મારા અહીંયા ઢગલો પડી છે યાર થઈ લેવી આઈ લઈ જા જોઈ ગમે તું જાન ઢગલો લાવ્યો. જોથી જોવા ને કોકની આયેલી ડાયરેક્ટ લઈ લેવાની. આજ હું મહેનતે મેચ બને છે માંગી લેવાની આપણે ઘેર મૂકવાની ના હોય. એ નહીં એ તો ચોખવટ કર. એક દાડો 2 છક્કા માર્યા મેં જોયું નહીં કોઈ દાડો. હું તો રમતો જ નહીં હાલી યાર નકર એ તો મારું જ નહીં હું તો મારું સીધા પછી રમવા ચાલુ. પણ આ ભાઈ બેટિંગ કરતો હતો પહેલાની વાત છે. વર્ષો પહેલાની વાત નહીં થતી અત્યારે નથી. પેલું એ આ બધું ક્યારે ખબર 2010 માં થાય ને આપણે માટીની વિકેટ હતી નોર્મલ. અત્યારે એવું છે કે છક્કો વાગતો જ નહીં ભાઈ. ટોસ લાઈન માં નહીં વાગતા એ લાય બોડી બંધ કરી રાખો. શેનો અહીંયા અમે ટોસ હારી ગયા છીએ ભાઈ. ટોસ હારી ગયા તો પૂછવા ગયા ભાઈ. એટલે ભાઈ પહેલા કે ટોસ હારીને આવ્યા છે ને અને શું ડિસિઝન શું આવ્યું જોયું અમારા ગ્રામીણ ક્રિકેટમાં આવું જોવા મળે કે ટોસ ઉલારા ભાઈ ટીમને પૂછવા જશે કે જીત્યા છે ખારા છે. આ હારી સામે વાળી ટીમ અમારી. એક કેપ્ટન રિવ્યુ હા ઇન્કમ ટોજી તમારે લેવું છે કે ભાઈ ગોટા ખાજે ગોટા ખાયા જઈને પૂછીએ ભાઈ કહીએ આયોજકની કોઈ તકલીફ પડી છે. તમે હજી ચાલુ નહીં કરતા આટલું બહુ પેલા આ તો જીતો મેચ ત્યાં ચાલુ છે અને અમે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. ચંકા અમન બેન તો રમાડ્યા નહીં કાઢી મૂક્યા છે બે બેન એટલે અમે એકલા નાસ્તો કરવા આવી ગયા એટલે ભૂખ લાગી એટલે તો નાસ્તો કરવો પડે. મેચ ચાલુ હતી એરાએ 2 ઓવર નાખીને એટલે અમે આવતા રહેવા કીધા વગર તો અમે એવાને કોઈ નહીં ખવડાવીએ. હવે સરસ નાસ્તો કરીને અમે જઈશું પાછા મેચ જોવા માટે. હા ફૂલભાઈ જોગણીમાં મંદિર કટીમાં જોગણીમાં આ જોગણીમાંનું મંદિર છે માં ગાડી એ વચ્ચે રસ્તાના વચ્ચો જ ભરાઈ જાય. જય શ્રી રામ. હો અહીંયા આખો રહ્યા અંદર બી પણ એ ચાલુ નથી હજુ એક જ. अब हम खाएंगे कचौरी समोसा પણ જોઈએ છે. ચાખતું કરો કેવું છે ચાખીએ રિવ્યુ આપી દઈએ આજે. તું ચાખી લે પછી રિવ્યુ કમ્પ્લીટ છે ને. ઓકે તમે અમે કચોરી કરી લઈએ ભાઈ થોડી યાર. અમે ગ્રાઉન્ડ પર આવી ગયા છે. અમારું ગ્રાઉન્ડ આવી ગયું છે. અમારું નહીં સામેવાળું
અમે તો ખાલી મેચ રમવા માટે અમે મેચ રમવા આવ્યા છે તો ભાઈઓ અમારી ટીમ રમે છે અમે બેસી હા નજીક આવેલા ખબર પડી ભાઈ કાર્યો છે બધી ભાઈ તો કાઢે છે ને કારણ કે કાર્યો છે એટલે કે નહીં કેટલા છે આ બે રમતી કરતા મંગાઈ હતી પણ અમે આવી ગયા એટલે ના આ લઈને ગ્રાઉન્ડના માલિકો આ ગ્રાઉન્ડના માલિકો થારા આમને આયોજન કર્યું છે મેચનું વાહ યોગા વાહ અમે જોઈ તો નહીં જીતા કમંદી સહન નતું થતું ના ના મારતો થતું તું એટલે મને સહન નતું થતું આ ભાઈ જોઉં તો ચૌ સ્ટમ્પિંગ ઓમ મારે ઓમ મારે નાઈ જ અમે તો અમને ખબર હતી તરસ્યાથી છે એટલે લઈને જ આવ્યા અમે કે યોગો જોરદાર બોલિંગ નોખે છે રેડિયામાં આવતું હતું એટલે પેલા લઈ આવતા રે પાછા એટલે એ કેચ છોડ દે અરે રે હેડો કોક તો કેવા લાયક રહ્યો હમણાં ત્રણ કેચ છૂટ્યા ત્રણ કોને કોણ છોડે અલ્યા બે રનિંગ વાળા ભાઈએ કેચ છોડ્યા છે જો આ ભાઈએ કેચ છોડ્યો છે એક બહુ રનિંગ કરવા જાય છે અને બીજા આ ભાઈએ કેચ છોડ્યો છે આ બહુ રનિંગ કરવા જાય છે બે રનર છે અને કેચ છોડ્યા છે એક બોલ જોઈ લેડો કેવો નાખ્યો છે આ ભાઈએ નાખ્યો ખાધો લ્યા છક્કો હતો અરે બાપ और यहाँ पर शिक्षक खा लिए हमारे कालू में एक इनिंग पूरी तुम्हारी किलो टारगेट आ 82 10 ओवर થઈ જશે હું આવ્યો તું આવ્યો થઈ જશે આ ભાઈએ 14 રન ખાધા પેલો ભાઈ 22 આ ભાઈએ 22 ખાધા અને પેલો છેલ્લી ઓવરમાં 13 રન ખાઈ ગયો ટોટલ 3 ઓવરમાં છેલ્લી 3 ઓવર 49 રન ખાધા ત્રણ ઓવર ટોટલ 82 કરવાના આવી ચાલો એક મિનિટ બોલજે વાત નહીં કરતો તમે મારી અખો તો પછી આ તો પછી એ વિચારવાનું તો આપણે હારી નોખવી પડે તાકાત હોવી તો આપણે મારવાની એવું જ કરવાના હતા ખબર છે ને મારે એ જ કેવું છે કે આપણે એ ઓગણપચાસ લાવો છો નહીં તો ઓવરમાં ટોટલ થી 33 હતા તમે 3 ઓવરમાં 49 ખાધા અડધો હાથ તો કાઢવાનો પહેલી ઇનિંગમાં તમારે એકલા ના તમારે એકલા ના પહેલી ઇનિંગમાં આપણે 120 મારી દીધી આપણે તકલીફ પડે તો રન ના થવા દેવા એ તો ઓવરમાં પછી એવું ના આવે ચિંતા પછી તમે ચિંતા જેવું રાખ ને ખાધા 14 મે ખાધા તો પડી કે તો ખરા કીધું કે 22 ખોટા સમય ખાઈ લીધા તમે લોકો ટોટલ 7 ઓવરમાં 33 રન હતા અને બાકી 3 ઓવરમાં 49 બીજા ખાધા તમે વિચારો એટલા તો ના આવે ને ઘટા પડે એટલે એવું આટલા પડે 17 ની એવરેજ પડે તો રન પડે એટલે 17 ની એવરેજ ટીમ પડે એવું કોને કીધું તો પછી 13 માં આવ્યા રન પડે 14 22 13 માં આવ્યા તું લીડિંગ બોલર છું તારા વિકેટ મારવાના ખાવાના એ નીલુ આવને તો ગુત્તો આઈ ગયા ઓય જા એ નહીં ઈતા કકડાન બંધ થઈ ગયો 22 ખાધા ટીવી ખાધા 22 ખાધા એ નહીં ચો ખાધો ઓય ચો ખાધો સીધો ખાધો નોખા બતાવે કઈ નાખે ઓય નહીં અમીલા ભાઈ જો કરે ઓય પેલો બે કરે પેલો આરો મારે આયો એ તો ખબર જ નહીં એ કેતન 6 રનમાં 3 વિકેટ એક ઓવરમાં 3 વિકેટ એક ઓવરમાં 3 વિકેટ બે માં 3 આ પેલા ગોળ છે ને એક કહેવાય ને મને આજે એવું લાગે બધાય દબાવશે બધે બેટિંગ મને એમ નહીં થાય કે મને દાવ ના મળી તો શોટ ક્યું માર્યો હા આઉટ કોણ કોણ થયું આઉટ શોટ ક્યું માર્યો એક વિકેટ મારવાનું હોય એ પેલા બીજા ભાઈ રે 2 રન માર્યા છે આ ભાઈ 0 રન માર્યા તો એને કમ્પ્લીટ આપણે ભાવનગર વાળો ભાઈને બસ વાહ કટો ચાવા કટા હા ટીમ ખુશ થઈ ગઈ લે અમાર તો નીલુ ટીમ થઈ ગયા મેચ આપણે 18 રન આવી ગયા છે ટીમ ખુશ થઈ ગઈ બાકી થઈ ગઈ ભાઈ હમણાં પૂછામ કોઈ બોલાતું નતું મેં તો ડકાતા જ ને તો મારતો ગયેલો છે મેં બોલ્યા એવું કીધું કે કાળો ઉભો રે મેં જીતા દે પૂછી જો આ બોલે ભાઈ ખાલી એટલે એ જ બોલે આઉટ થઈ એ કોને કીધું તું આપણને કઈ વાત અయ్యో વાત એ નહીં લે હોમિટીમાં કીધું અయ్యો વાત મારા ઉપર વિશ્વાસ રાખે છે ખોટા વિશ્વાસ આ ભાઈ તારી બેટિંગ જોઈ નહીં એટલે આ તો તી બધું પેલું એ કરી વાહ યોગા વાહ યોગા આ રનિંગ નો પ્રતાપ અને એક ભાઈનો અને આ પેલા બોલે આઉટ થઈ ગયા રનિંગ નો પ્રતાપ બીજાને કહી રહ્યા છે તો ભાઈ આ મેચ છે મેં તો તેમ પહેલા જ કીધું હતું મેચમાં ગમે આ તો ભાઈ રનિંગ નો પ્રતાપ ના કહે આ તો રનિંગ મેચ નો છે બધું પ્રતાપ થાય એ ચમ મેચ માં તો બધું એ બોલે આયો પેલો આયા
જીમ જીમ છક કરી લો મેચ નજીક ગયા ને એમ પ્લેયર છે દૂર ના જતા ને બધા નજીક આવવા માટે બધા નજીક આવે છે બધા અમે સેમીફાઇનલ એ તો નાઈ છે તો બે ઓપનર ગયા અંત ગયા આ ભાઈ પેલા બોલે આઉટ પેલા ભાઈ ત્રીજા બોલે આઉટ અરે શોટ યાર हमारे होगा बैटिंग कटिया बैटिंग જીવન માં પહેલે કટ્ટા નામની બૂમ પડી કટ્ટા બેટિંગ ના ના આજ કરી પણ મારે ટાઈમે છક્કા મારે એના કે મેચ જ ફેવરી કાઢી હર્ષિત રાણાની તો કોઈ વાત જ ના છે હર્ષિત રાણા બી જોરદાર બેટિંગ કરી છે અમારે બોલિંગ બેટિંગ આઈ બોલ હે કોઈ ચિંતા જ નહીં બેટિંગ આવે ના ના થાઈ બાદ આપવાના અમારે હર્ષિત રાણા હોય એટલે ચિંતા જેવું નહીં હોય મારે બેટિંગ હર્ષિતભાઈ ગુડ બેટિંગ ના હારી વાહ કટા વાહ વાહ કટી તરત આમ છેલ્લી ઓવરમાં મોકલવાનો એ તો કટા મેં કહી દીધું પાસે જવું પડશે આજે નહીં કટા તો નહીં બી આવવાનું. એ કહી દીધું અમને આજ નહીં ગમતું માં ભાઈ ઓય આજે મેચ જીતાડી યાર એને ભાઈ મેચ ભરાઈ હતી એમને એક ઓવર 22 રન ખાઈને પણ મારી દીધા ભાઈ એક ઓવરમાં બે બાઈ મારી દીધા ભાઈ ભાઈ મારે એ જે મારે મેચ પૂરી કરી દે ને યાર મારો બેટ તું બેટ મેના મેચ લઈ ગઈ બે મેચ કુકડો 7 માં 15 આપણો જીરો 7 માં 15 8 માં 11 કુકડો ત્રણ ચારે ચાર જણા કમ્પ્લીટ અને આ ઉપર વાળા કોણ છે જીરો રન વાળા ભાઈ જીરો રન એક મિનિટ રોજ 5 કિલોમીટર ફિટનેસ માટે એક મારો ભાઈ જાય છે કેપ્ટન પોતે પહેલા બોલે આઉટ થઈને આવે એ બહુ રિવર્સ રમો રિવર્સ એ તો મને તૈયાર રજા રાખી હતી ને તો તૈયાર દિવસ રજા હતી આ તો ખોટી વાત કરે છે ભાઈ તમે સેમીફાઇનલમાં આવી ગયા છો માં મેચ જીતી ગયા છીએ અમે અને હવે ઘરે જઈ રહ્યા છીએ આવતા રવિવારે સેમીફાઇનલ એક મિનિટ અમને ગમ્યું તો નહીં પણ આ તો શું કરી નાના પૈસા લેવાના છે ટુર્નામેન્ટ જીતવાની છે અમને ફીના પૈસા લેવાના છે પણ આપણે રમાડ્યા નહીં તો ભાઈ યાર કશું વાત નહીં આપણી વાંધો નહીં, ટીમ હું હેરાન જવા દે, છે હેરાન. આજે ફ્રેન્ડશિપ ડે છે ચાલ બી લઈએ ચાલો દી